ઠંડા પીણા કોઈ ગુલ્ફી ખાવા માટે કોઈ ને નવીન જાડું હે, હાવ નવીન જાડું હે જો. ને હવે અહીંથી હે ને આ હેડે ને હેડે એમનેમ હે તાળિયું હાવ લાહું થઈ ગયું રોટાવેટર જેવું. તાળિયું હે ને એમાં તાળિયા પાકે ને એટલે તમે હે ને બધા ભૂગી જાજો ખાવા. કેમ બાકી મેસી 241 ડી આવ્યો. હા બધા આપણે ટાટે સાંઈ બેઠા હે. જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારા નવા વ્લોગની અંદર. તો મિત્રો આજે સપ્તાહનો છે 3જો દિવસ અને આપણે તૈયાર થઈને નીકળી ગયા છે રોડ ઉપર. જોઈ લ્યો આપણી ગાડી અહીંયા હે, અહીંયા હે રોડ ને અહીંથી બજાણા જવાનો રસ્તો છે. તો આપણે છે ને અત્યારે તો અહીંયા રોડ ઊભા છે, થોડુંક આમ અહીંથી જવાનું છે. તો મને એમ થયું કે અહીં વળી લોક ચાલુ કરી દઉં. જોઈ લ્યો તમે અહીં જો અહીંથી ઓલો હાઈવે જાય છે ને અહીંથી આ સિંગલ પટ્ટી છે. આ શોર્ટકટ રસ્તો છે ડાયરેક્ટ બજાણા જવાનો. આપણી ગાડી કેમ બાકી નવીન ચમકાવી લીધી હો. જો આપણી ગાડી જવા દે ધીરે ધીરે. અહીંયા આગળ હે ને નદી જેવું આવે ધીરે ધીરે જવા દે. જો નદી છે અહીંયા ને આ બાજુ છે બજાણા ગામનું તળાવ. જો ડેમ ને આપણે એમને જવા દે. આ બાજુ અહીંથી આમ નદી જાય છે. જો અહીંયા ઓલું હે વડું ડેમ, આ બજાણા ગામનું ડેમ છે ને એમાં આજે પાણી ભર્યું છે. અહીંથી નહીં દેખાય તમને, હજી છે ને આપણે થોડાક આગળ વહી જાય, ત્યાંથી આગળથી દેખાશે તમને. જો એમનામ આમને વહી જાય. અહીંયા છે ને રસ્તો થોડોક ઓલો નબળો છે, કાંકરા ને છે. હવે આ પાયર છે ને પાયરથી ઓલી બાજુ વહી જાય એટલે છે ને તમને યાદ દેખાશે. ગાડી હો નું પાણી છે ને હવે દેખાય તમને છે ને બતાડી દઉં. જો સેટા વાથી અહીં સુધી આ બધું તળાવનું ભર્યું છે. આમ બધે આ ભર્યું હોય પણ અટાણે ઉનાળામાં ખાલી થઈ ગયું, ચોમાસામાં બધે ભર્યું હોય. બહુ જબરું તળાવ બધે આમાં લીલાડો ઊભો હોય તળાવમાં પાણી છે ને એટલે. જો આ ગાજલા ઉપર આપણા ભાઈબંધો બેઠા છે. જોઈ લ્યો ગેમ રમે છે બધા ગેમર છે. જોઈ લ્યો આ બધા ગેમ જ રમે છે. જો આ ગેમ રમે, આ બધા ગેમો રમે. હા હવે હે ને સપ્તાહમાં ખાવાનું થઈ ગયું હે તો આપણે બધા ઉપડી ગયા હે. જો તો હવે હે ને આપણે ખાતા આવી ને બપોરે થઈ ગયું છે. જોતા તડકો બહુ છે, હમણાં તડકો બહુ પડે ને આપણે એમને માયલા જાય હે. અટાણા મંદિરે હતા તો હવે ખાતા આવીએ. તો આપણે અહીંયા ખાવા આવી ગયા હે મંડી પી. જોઈ લ્યો આપણે હવે હે ને અહીંથી ખાઈ પી ને જવાનું છે એક ભાઈબંધના ઘરે ને અહીંયા આપણે રૂંઢા સુધી રહેવાનું છે. તમને હે ને અહીંયાનું બધું મકાન ને બધું બતાડી દઉં. એનો બગીચો ને બહુ જોરદાર અહીંયા છે તો એ બતાડી દઈશ. અટાણે છે ને આપણે બજાણા ગામમાં જ છે, ત્યાં બધું સપ્તાહનું બંધ થઈ ગયું છે. આપણે અત્યારે છે ને એક ભાઈબંધના ઘેરે આવ્યા છે. જોઈ લ્યો આ જસાભાઈને ઘેરે આવ્યા છે. તમે જોયું જ છે કાલે આપણે ભેગા હતા જસાભાઈ ને. અહીંયા છે ને 12 વાગે બંધ કરી દઈએ બધું સપ્તાહને. સપ્તાહ પછી ના વાંચે પાછું રૂંઢે ચાલુ કરે 3 વાગે એટલે ત્યાં સુધી ત્યાં અમે નહોતા એટલે અહીંયા આવતા રહીએ ઘેરે ને. જોઈ લ્યો અહીંયા કિંબાકી બકાલું ડુંગળી રીંગણી છે. આપણે છે ને આમ બધા એમને રખડવા જાય છે. જો આમને છે ને આમ તડકો બહુ છે, તડકો તો અહીંયા હજી એમને છે તડકો, તો એ મજા આવે બધા ભેગી રખડવાની એટલે રખડતા આવી. જો કિંબાકી વેરાયટી તમે જો આમાં જો થાંભલો માર્યો એ તમે જો સીમ છે ને હવે રોટાવેટર મારી દીધો. એ આપણે છે ને જસાભાઈનો કમાલ છે. જસાભાઈ છે ને ટ્રેક્ટરના હવે હેવી ડ્રાઈવર છે તો આપણે એમને છે ને બધા હાલ્યા જાય છે. તો તમે અહીંયા છે ને આપણે જસાભાઈના બગીચામાં આવ્યા છે, તમને બતાડી દઈએ અહીંયા કેટલા અહીંયા બધા છે ને ઝાડવા ને. જો આ હે ચીકુડી, જો ચીકુ આવ્યા છે ને આ એક છે ને નવીન ઝાડું છે, હાવ નવીન ઝાડું છે. જો તમને બતાડી દઉં, રામફળ કહેવાય આને, રામફળ. અને અહીંયા બીજું છે ઓલો કેળાના ઝાડવા. અહીંયા આંબો છે, કિંબાકી બગીચો. અહીંયા છે ને પાણીનો ઓલો છે ટાંકો. જો અહીંયા બીજો એક આંબો છે
તો આ છે ને બગીચો બહુ જોરદાર છે. અહીંયા છાંયો છે, આ બાજુ જો છાંયો આવી ગયો છે. તો અહીંયા આપણે રહેવું હોય તો અહીંયા જરીમાં બેસી જાય. ને અહીંયા બીજો એક વડો આંબો છે જો. ને હવે અહીંથી છે ને આ હેઠે ને હેઠે એમને હે તાળિયું. અહીં છે ને જસાભાઈ ઘરે તાળિયું બહુ જાજ્યું છે જો. કેટલી તાળિયું છે અહીંયા. બગીચો બહુ જબરો છે જો. આ એમને હેઠે ને હેઠે વાવલ છે. શેઠ વાંથી તાળિયું છે ને અહીંથી આ બીજો બગીચો છે. આ રામફળ છે ને એ કંઈક નવીન જાડું છે. આપણે કોઈ દી એમાં ટ્રાય નથી કરી. તો અહીંયા આપણે જે ચાખીએ હું કેવું કે હે ફળ જો કેમ બાકી વેરાયટી આની. એમાં રામફળમાં છે ને પાકલ નહોતા એકે. આપણે હજી આગળ આવેલા જાય છે. હજી આગળ જો બગીચો છે. બગીચો અહીંયા બહુ જાજે છે ને અહીંયા હેઠે ને હેઠે એમને તાળિયું છે. જેવો કેટલી તાળિયું છે. તાળિયું છે ને એમાં તાળિયા પાકે ને એટલે તમે છે ને બધા ભૂગી જાજો ખાવા. હું આવી જાય ભેગો ને જો તાળિયું કેમ બાકી. ને આપણે એમને હાલ્યા જાય હે. વાંય ઓલા હામાં આંબા હે જો. તો એમને છે ને બગીચાને જાતા આવી જરી. જસાભાઈ છે ને એની ખેતરમાં જો આવા ઢેફા હતા. કેમ બાકી ઢેફા દેખાય તમને. એમાં છે ને ઓલો માયરો છે થાંભલો. હવે આવું કરી દીધું લાવું જો. જો તમને બતાડી દઉં. હા લાહું થઈ ગયું રોટાવેટર જેવું. આવા ઢેફા હતા. આમાં પાંહરું જવું હોય ને તો એટલું અઘરું લાગે. જો ઓલા જાય આપણે એને ભેગા વહી જાય. આમાં ઢેફા બહુ છે. આવું લાવું કરી દીધું જોઈ લ્યો તમે. આવું લાવું તો આપણે છે ને અટાણે જાંબુડી હેઠે આવ્યા હે જો. જબરી જાંબુડી છે. આમાંય જાંબુ આવ્યા છે. તમને આમાં બહુ નહીં દેખાતા હોય જો. અહીંયા બધા આપણે ટાટે સાંઈ બેઠા હે જો. આમને પાંહેર આવ્યા બધે. ઓલા બગીચામાં બધું જોતા આવ્યા ને ત્યાંથી અહીંયા આવ્યા. અહીંયા હજી હે જો. અહીંયા એટલા જાળવા હે. તો અહીંયા જે બેઠા હે ટાટો સાંયો વારી છે બધા હે ને. ઓલા હેઠે પાછા આવી ગયા હે ને અહીંયા જો જસાભાઈનું છે ને ટ્રેક્ટર પડ્યું છે. કેમ બાકી મેસી 241 ડી આવ્યો. અહીંયા ઓલી છે ને નેણ ઢાકલ હતી. હમણાં માવઠું નહોતું એટલે અહીંયા મગ વાવેલા છે. જવો તમે જસાભાઈ છે ને આપણે શોખીન છે. જવો તમે ટ્રેક્ટર કેમ બાકી રાખ્યું એની. જો અહીંયા બોયડીને છે. તો એમ ઘેરે જાય છે પાછા. પછી હવે ગામમાં જવાનું છે. હવે થોડું કામ ચાલુ થઈ જશે. ગામમાં આવ્યા હતા જઈ લ્યો કેમ બાકી દુકાન હણગાયરી જો. ગામમાં છે ને આપણા ગામમાં આવું ને જગાભાઈ દુકાન. અત્યારે ઉનાળાની સીઝન છે. ઠંડા પીણા કોઈ ગુલ્ફી ખાવા માટે કોઈ પણ આવી શકો અહીંયા. ગમે છે ને તમારે આવવું હોય ને તો આપણા ગામમાં છે ને જગાભાઈ દુકાન છે. જગાભાઈ આવી જાજો. તાજે તાજું બકાલું લેવું હોય ને તો આવી જવાનું જોવાનું. બધી વેરાયટી છે બકાલાની જો. ટમેટા ભીંડા રીંગણા બધી વેરાયટી હો રાખે જોઈ લ્યો. બજાણા ગામે છે ને ઉમેશ બારોટ આવ્યો છે. તો આપણે છે ને બધા જાય છે જોઈ લ્યો. ઉમેશ બારોટ એટલે બહુ જોરદાર ગાય છે. આપણે તમને બતાડી દઉં જરી. તો મિત્રો આજના વ્લોગમાં એટલું જ. તો મળીએ કાલે નવા વ્લોગમાં. તો આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.